જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ રાજ્યના યુવાઓ માટે નિરાશાજનક જાહેરાત કરવામાં આવી છે, જેમાં વર્ગ 1 અને વર્ગ 2 માટેની 2 ભરતી જીપીએસસી દ્વારા રદ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ જીપીએસસી દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ સેવા વર્ગ 1 ની કુલ 1 જગ્યા અને મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ સેવા વર્ગ 2 ની કુલ 2 જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા 1 ફેબ્રુઆરીએ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી। ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે ભરતી નિયમોમાં સુધારાની તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોય જીપીએસસીએ બંને જાહેરાતો રદ કરી છે। વિભાગ દ્વારા પ્રસ્તુત જગ્યાઓના નવેસરથી માંગણી પત્રકો મળ્યા બાદ નવી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે કે જે અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે। ત્યારે આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।